નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। તિરંગો લહેરાય છે ત્યારે કોઈ સરહદ પર ઊભું હોય છે, દેશ ઉજવણી કરે છે ત્યારે કોઈ પરિવારથી દૂર હોય છે। આઝાદીનો જશ્ન આપણે હસીને મનાવીએ છીએ કારણ કે કોઈ જવાન જાગે છે એટલે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ। 15 ઓગસ્ટની સવાર ઘરમાં તિરંગો લહેરાઈ રહ્યો છે, બાળકો હાથમાં નાનકડો ધ્વજ લઈને તૈયાર છે, રસોડામાં મીઠાઈ બની રહી છે, ટીવી પર દેશભક્તિના ગીતો વાગી રહ્યા છે, પરિવારના બધા લોકો સાથે બેઠા છે, પરંતુ ડાઇનિંગ ટેબલ પર એક ખુરશી ખાલી છે। મીઠાઈ બધાને મળી, ચા બધાને મળી, પરંતુ એક ખુરશી પર કોઈ બેઠું નહીં, કારણ કે જે વ્યક્તિ માટે એક ખુરશી રાખવામાં આવી છે તે આજે પણ ઘરે નથી। સવાલ એ છે કે 15 ઓગસ્ટ જેવા ખાસ દિવસે પણ એ ઘરે કેમ નથી? શું તેને પોતાના પરિવાર સાથે આઝાદીની ઉજવણી કરવાની ઈચ્છા નથી કે પછી તેની ગેરહાજરી પાછળ એવી ફરજ છે જેના કારણે તેણે પરિવાર કરતા દેશને પહેલા રાખ્યો છે? આ ખાલી ખુરશીની કહાની કોઈ એક પરિવારની નથી, આ એક દરેક જવાનના પરિવારની લાગણી છે જે દેશની સુરક્ષા માટે પોતાના પરિવારથી દૂર છે। જ્યારે આપણે 15 ઓગસ્ટે શાળામાં ધ્વજવંદન કરીએ છીએ, તિરંગો લહેરાવીએ છીએ અને દેશભક્તિના ગીતો ગાઈએ છીએ, ત્યારે દેશના કોઈ ખૂણે એક જવાન પોતાની પોસ્ટ પર ઊભો હોય છે, ક્યાંક બર્ફીલા પહાડોમાં, ક્યાંક રણની ગરમીમાં, ક્યાંક જંગલોમાં અને ક્યાંક દરિયાની વચ્ચે। તેના માટે પણ 15 ઓગસ્ટ ખાસ છે, પરંતુ ફરજ સૌથી પહેલા છે। કલ્પના કરો, એક જવાન પોતાની પોસ્ટ પર ઊભો છે, તેના ફોનમાં પરિવારનો મેસેજ આવે છે, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે। પછી બાળકનો વિડીયો આવે છે, બાળક તિરંગો લઈને કહે છે, પપ્પા આજે મેં પણ તિરંગો લહેરાવ્યો। જવાન હસે છે અને કહે છે, બહુ સરસ, મમ્મીની વાત સાંભળજે। થોડી જ ક્ષણોમાં ફોન બંધ થાય છે અને તે ફરી પોતાની ડ્યુટી પર પાછો વળી જાય છે, કારણ કે દેશ માટે 15 ઓગસ્ટ ઉજવણીનો દિવસ છે, પરંતુ જવાન માટે ફરજનો દિવસ પણ છે। આપણે જવાનને ઘણીવાર માત્ર યુનિફોર્મમાં જોઈએ છીએ, પરંતુ એ યુનિફોર્મની પાછળ એક પુત્ર છે, એક પતિ છે, એક પિતા છે અને એક પરિવાર છે। તેની માતા ટીવી પર તિરંગો લહેરાતો જુએ છે અને મનમાં પ્રાર્થના કરે છે કે દીકરો સુરક્ષિત રહે। પત્ની ફોનની રાહ જુએ છે, બાળક કદાચ પૂછે છે, પપ્પા ક્યારે ઘરે આવશે? અને આ પરિવાર માટે રાહ જોવી પણ રોજની જિંદગીનો એક ભાગ બની જાય છે। એટલે જ્યારે કોઈ જવાન સરહદ પર જાય છે ત્યારે માત્ર એક વ્યક્તિ ઘરથી દૂર નથી જતી, આખો પરિવાર તેની ગેરહાજરી સાથે જીવવાનું શીખે છે। તહેવાર આવે છે, જન્મદિવસ આવે છે, 15 ઓગસ્ટ આવે છે, પરંતુ એક ખુરશી ખાલી રહે છે। કોઈ તેના પર બેસતું નથી, કારણ કે પરિવાર જાણે છે આ જગ્યા એની છે। કદાચ એ આજે અહીં નથી, પરંતુ તેની હાજરી આખા ઘરમાં અનુભવાય છે। આપણે 15 ઓગસ્ટે તિરંગો લહેરાવીએ છીએ, રાષ્ટ્રગીત ગાઈએ છીએ અને દેશભક્તિના સંદેશા શેર કરીએ છીએ, પરંતુ આ દિવસે એ લોકોને યાદ કરવાનું પણ જરૂરી છે જેઓ આ ઉજવણી દરમિયાન પોતાની ડ્યુટી પર છે, કારણ કે આપણને પરિવાર સાથે બેસીને આઝાદી ઉજવવાનો સમય મળે છે, કારણ કે કોઈક પરિવારથી દૂર રહીને તેની રક્ષા કરી રહ્યું છે। આઝાદી માત્ર 15 ઓગસ્ટની એક તારીખ નથી, આઝાદી એટલે આપણે નિર્ભય રહી શકીએ, બાળકો શાળાએ જઈ શકે, રાત્રે શાંતિથી સૂઈ શકીએ અને પોતાના તહેવારો ઉજવી શકીએ। અને આ બધાની પાછળ સરહદ પર ઊભેલો એક જવાન પોતાની ફરજ નિભાવતો રહે છે। આપણે આઝાદીનો ઉત્સવ ઉજવીએ છીએ કારણ કે કોઈક આઝાદીની રક્ષા કરી રહ્યું છે, એટલે આ 15 ઓગસ્ટે તિરંગાને સલામ કરજો અને સાથે જ એ દરેક જવાનને સલામ કરજો જે પોતાના પરિવારથી દૂર રહીને ભારતની સુરક્ષા માટે ઊભો છે, કારણ કે કેટલાક ઘરોમાં 15 ઓગસ્ટે તિરંગો લહેરાય છે અને કેટલાક ઘરોમાં એક ખુરશી ખાલી રહે છે, પરંતુ એ ખાલી ખુરશી આપણને દર વર્ષે એ જ વાત યાદ અપાવે છે, દેશની આઝાદી માત્ર ઉજવાતી નથી, તેની રક્ષા પણ કરવામાં આવે છે। એટલે આ 15 ઓગસ્ટે જ્યારે તિરંગો લહેરાય ત્યારે માત્ર તિરંગાને નહીં, એ તિરંગાની રક્ષા કરનાર જવાનને પણ સલામ કરજો। અને જો કોઈ ઘરમાં એક ખુરશી ખાલી દેખાય તો એને માત્ર ખાલી ખુરશી ન માનતા, કદાચ એ ખુરશી પર બેસનાર વ્યક્તિ આજે તમારા માટે સરહદ પર ઊભો છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।